નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડમાં સુધારો કરવાની તારીખ લંબાવવામાં આવી છે। મિત્રો કેન્દ્ર સરકારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની ડેડલાઇનને વધારી છે, એટલે કે મિત્રો પહેલા અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ હતી, પરંતુ હાલ મિત્રો સરકારે તે વધારીને 14 જૂન કરી દીધી છે। આધાર કાર્ડમાં મિત્રો હવે 14 જૂન સુધીમાં તમે ફ્રી અપડેટ કરાવી શકશો, જેમાં જન્મ તારીખ, જેન્ડર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરેને તમે ફ્રીમાં અપડેટ કરાવી શકો છો। આ બાબતની જાણકારી મિત્રો UIDAI દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની જાણકારી આપવામાં આવી છે। આ સેવા મિત્રો મફતમાં માય આધાર બેડ પોર્ટલ પર મળી રહી છે, એટલે કે મિત્રો પહેલા આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો તમારે કરવો હોય તો તે મફતમાં 14 માર્ચ સુધીમાં કરવામાં આવતો હતો, પરંતુ હવે મિત્રો સરકારે તેની તારીખ લંબાવી છે અને 14 જૂન સુધી કરી છે। તો 14 જૂન સુધી તમે મફતમાં આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરાવી શકો છો। ત્યારબાદ મિત્રો જો તમે કરાવવા જશો તો તમારે તેના લીધે પૈસા પણ ચૂકવવા પડશે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે। હવે દરેક ખેડૂતોને વળતર આપવામાં આવશે। મિત્રો ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન પાક, ફળાવ ઝાડને નુકસાન થતું હોય તો તેના સામે મિત્રો સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે। જે તે સમયે મિત્રો સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના 200% લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે। એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે ખેડૂતોને ખેતરની અંદર કોઈ પણ પ્રકારની ટ્રાન્સમિશન લાઇન નીકળતી હોય તેમજ કોઈ ટાવર ઊભા થતા હોય અથવા તો કોઈ ફળાવ ઝાડને નુકસાન થતું હોય તો આવા દરેક કિસ્સાઓમાં સરકાર તરફથી તે ખેડૂતને સહાય ચૂકવવામાં આવશે, જેથી કરીને તેના ખેતરમાં જે કંઈ નુકસાન થઈ રહ્યું છે આવા સરકારી લાઇન અથવા તો ટાવરને લઈને તે દરેક મિત્રો નુકસાનનું વળતર સરકાર તરફથી પહેલાં પણ ચૂકવવામાં આવતું હતું, પરંતુ હવે મિત્રો તેની અંદર 100%નો એટલે કે લગભગ 200% લેખે વળતર આપવામાં આવશે, એટલે કે દરમાં વધારો કરવામાં આવ્યો છે। પહેલાં પણ નુકસાન ચૂકવવામાં આવતું હતું, પરંતુ હવે વધારે વળતર ખેડૂતોને મળી શકશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શિક્ષકો પાન માવા વ્યસન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે। મિત્રો વ્યસની શિક્ષકો શાળામાં પાન મસાલા ખાતા પકડાશે તો ફોજદારી ગુનો નોંધાશે। સાથે જ મિત્રો સ્કૂલ ઓફ કમિશનરનો પરિપત્ર છે, શાળાની આસપાસ તમાકુ સિગરેટના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે। મિત્રો શિક્ષણ વિભાગની કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા તમામ પ્રકારના DEOને પરિપત્ર કરીને શાળાઓમાં શિક્ષકો દ્વારા કરાતા વ્યસન પર પ્રતિબંધ લાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે। મિત્રો શિક્ષણ વિભાગને કરાયેલા પત્ર બાદ શિક્ષણ વિભાગે કહ્યું છે કે મિત્રો શાળાની આસપાસ અમુક વિસ્તારના અંતર સુધી કોઈપણ પ્રકારનું વ્યસન જેવું કે પાન માવા સિગરેટ આવા કોઈપણ પ્રકારના વ્યસન વેચાતા ન હોવા જોઈએ। સાથે જ મિત્રો વિદ્યાર્થીઓની સામે કોઈપણ પ્રકારનો શિક્ષક અથવા તો આચાર્ય પણ મિત્રો પાન માવા ચોળતો અથવા તો ખાતો ન જોવા મળવો જોઈએ, કારણ કે બાળકો જે છે તે શાળામાં શિક્ષણના પાઠ ભણવા આવે છે, પરંતુ આવું વ્યસન કરતા જોઈને તેઓ આ વ્યસનના પાઠ ભણીને ઘરે જતા હોય છે, જેથી કરીને મિત્રો સરકારે નિર્ણય કર્યો છે કે શાળાની આસપાસ અમુક વિસ્તારના અંતર સુધી કોઈપણ પ્રકારનું વ્યસનનો માલ સામાન વેચાવા પર પ્રતિબંધ છે। સાથે જ કોઈપણ પ્રકારના શિક્ષકે પણ વિદ્યાર્થીની સામે વ્યસન ના કરવું। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવે સિંચાઈ માટે નર્મદાનું પાણી નહીં મળે। મિત્રો નર્મદા વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે, તે અનુસાર પાટણના અમુક વિસ્તારોમાં નર્મદાનું પાણી નહીં મળે। ઉનાળાનું વાવેતર કરતા ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી હવે નહીં મળે। આ વિસ્તારોની અંદર રાધનપુર, સાંતલપુર અને સમી વિસ્તારોનો સમાવેશ થયેલો છે અને 31 માર્ચથી જ નર્મદા વિભાગ અહીંથી કેનાલમાં પાણી બંધ કરી દેશે। આ દરમિયાન મિત્રો બ્રાન્ચ અને ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પણ પાણી બંધ કરવામાં આવશે। સાથે જ મિત્રો માઇનોર કેનાલમાં પણ પાણી નહીં આવે, એટલે કે મિત્રો નર્મદાના પાણીઓ જે છે તે અમુક વિસ્તારો માટે બંધ કરવામાં આવ્યા છે। તો હવે તે વિસ્તારના ખેડૂતોને પાકમાં જે પણ સિંચાઈ માટે પાણી જોશે તે તેને પોતાની જાતે સગવડતા કરવાની રહેશે, કારણ કે નદીનું પાણી સિંચાઈ માટે તે અમુક વિસ્તારોના લોકોને નહીં મળે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા સુધીની સહાય મળશે। મિત્રો જો તમે પણ તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમારે હવે મિત્રો ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન આપવામાં આવશે। હાલમાં મિત્રો રાજ્યમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે। અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી, પરંતુ આ યોજના હેઠળ નાના વેપારીઓ, સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। સાથે જ મિત્રો નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે।
જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અથવા તો કોઈ પણ અન્ય નાગરિકને કોઈ પણ કારણોસર લોન જોતી હોય કરિયાણાની દુકાન કરવા માટે અથવા તો ફળની દુકાન ખોલવા માટે, તો મિત્રો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ આ યોજનાની અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે. નામ છે પીએમ સ્વનિધિ યોજના. જો મિત્રો તમારી અરજી પાસ થશે તો ફળની દુકાન અથવા તો કોઈ કરિયાણાની દુકાન, શહેરી વિક્રેતાઓને 50,000 રૂપિયાની લોન ચૂકવવામાં આવે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મગફળી, કપાસ, ઘઉં અને બટાકા સહિતના અન્ય પાકની પણ મોટા પ્રમાણમાં આવક થઈ છે. આજે મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની પણ 9,500 ક્વિન્ટલ આવક થઈ હતી. ટુકડા ઘઉંનો એક મણનો ભાવ મિત્રો ખેડૂતોને 505 રૂપિયાથી લઈને 590 રૂપિયાની અંદર બોલાયો હતો. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળીની પણ 3,000 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં મિત્રો જાડી મગફળી 2,500 ક્વિન્ટલની આવક થઈ અને જાડી મગફળીના ખેડૂતોને 1,065થી લઈને 1,310 રૂપિયા સુધીના ભાવ મળ્યા છે. જ્યારે ઝીણી મગફળીની વાત કરીએ તો 1,500 ક્વિન્ટલ આવક થઈ છે અને એક મણ મગફળી ઝીણીના ભાવ 1,030થી લઈને 1,240 રૂપિયા બોલાયા છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને દર મહિને 1,000 રૂપિયાની સહાય આ યોજના અંદર મળશે. મિત્રો, ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે. જે મહિલાઓએ મિત્રો કોઈપણ કારણોસર તેમના પતિઓને ગુમાવ્યા છે તો તેમને 1,250 રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવે છે. 2019થી મિત્રો આ યોજનામાં 1,000 રૂપિયાની રકમ વધારીને 1,250 રૂપિયા અત્યારે કરવામાં આવી છે. મિત્રો, આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું. ત્યારબાદ મિત્રો અત્યારે આ યોજનાનું નામ ફેરવીને ગંગા સ્વરૂપ યોજના રાખવામાં આવ્યું છે. તો મિત્રો આ યોજનાની અંદર જે પણ મહિલાઓના પતિનું મોત થયું છે અથવા તો મૃત્યુ થયું છે તો તેવી દરેક મહિલાઓને મિત્રો 1,250 રૂપિયા આપવામાં આવે છે દર મહિને. પહેલાં આ યોજના અંદર 1,000 રૂપિયા આપવામાં આવતા, ત્યારબાદ મિત્રો વધારો કરીને હવે તેને 1,250 રૂપિયા કરવામાં આવ્યા છે. તો હવે લાઇટ બિલ ઓછું આવશે. મિત્રો, વીજ ગ્રાહકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય આવ્યો છે અને જાન્યુઆરીથી માર્ચ 2024ના વસૂલાત થનાર ફ્યુઅલ સરચાર્જના ભાવમાં 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો મિત્રો ફ્યુઅલ સરચાર્જ હવે રૂપિયા 3.35 પ્રતિ યુનિટથી ઘટીને 2.85 પ્રતિ યુનિટ કરાયું છે. અને આ નિર્ણયથી મિત્રો રાજ્યના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી લઈને માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂપિયા 1,340 કરોડની બચત થશે. મિત્રો, માસિક 100 યુનિટ વીજળી વપરાશ કરનારનાને પણ અંદાજે 57 રૂપિયાની માસિક બચત થશે. એટલે કે મિત્રો જો તમારું અંદાજે બિલ 700થી 800 રૂપિયાની આસપાસ આવતું હોય તો તમારે 50 રૂપિયાનું એમાં ફાયદો થશે. 50 રૂપિયા ઓછું બિલ આવ્યું હશે. આંતરરાષ્ટ્રીય સ્તરે મિત્રો કોલસા ગેસના ભાવ ઘટતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો મિત્રો તમને જે લાઇટ બિલ આવી રહ્યા છે તેમાં ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી કરીને મિત્રો 100 યુનિટ જેટલું તમે બાળશો ત્યારે તમને 50 રૂપિયા જેટલો હવે ફાયદો થશે અને ઓછું બિલ આવશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હોળી ભેટના રૂપે મિત્રો મફતમાં 2 ગેસ સિલિન્ડર આપવામાં આવશે. મિત્રો, ઉત્તર પ્રદેશની સરકારે એવો નિર્ણય લીધો છે અને રંગોના તહેવાર હોળી ઉપર ઉત્તર પ્રદેશની યોગી સરકારે ગરીબોને મોટી ભેટ આપી છે. અને સરકારે મિત્રો કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હોળી પર 2 મફત રસોઈ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. તેનાથી મિત્રો ઉત્તર પ્રદેશના 1.75 કરોડથી વધારે પરિવારોને સીધો ફાયદો થશે. આ માટે મિત્રો 2023-24ના બજેટમાં પણ આ યોજના માટે 2312 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું હતું. તો મિત્રો ઉત્તર પ્રદેશની અંદર જે છે તે હોળી ભેટ રૂપે દરેક ગરીબોને 2 ગેસના બાટલા મફતમાં આપવામાં આવે છે. તો મિત્રો ત્યાં પણ એટલે કે ઉત્તર પ્રદેશમાં પણ બીજેપી સરકાર છે, ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે. તો ગુજરાતના ખેડૂતોને અને ગુજરાતના ગરીબોને પણ હોળીના ભેટ રૂપે 2 મફત ગેસ સિલિન્ડર આપવા જોઈએ કે નહીં, મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં પણ મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે તેવા મિત્રો દેવા માફીને લઈને સમાચાર આવ્યા છે. અને દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગો ખેડૂતો તરફથી થઈ રહી છે. પરંતુ મિત્રો ખેડૂતોને જવાબમાં એવું કહેવામાં આવે છે કે અત્યારે સરકાર પાસે પૂરતું ફંડ, પૂરતું બજેટ નથી કે ખેડૂતોના દેવા માફ થઈ શકે. જોકે મિત્રો સરકાર જે છે તે કહેવામાં આવે છે કેટલાક લોકો અને અહેવાલો મુજબ કે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરે છે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ત્યારે એવો જવાબ મળે છે કે અત્યારે પૂરતું બજેટ નથી. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક વીમાને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
મિત્રો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ દિલ્હીમાં મિત્રો ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતના ખેડૂતોને પાક વીમો અને જમીન માપણીના મુદ્દે લડત માટે આગળ આવવા માટે અપીલ કરી છે. અને મિત્રો સૌરાષ્ટ્રના દરેક ગામોમાં ઓછામાં ઓછો 10 થી લઈને 15 કરોડનો પાક વીમો ખવાઈ ગયાનો આક્ષેપ પણ પાલ આંબલિયાએ કર્યો છે. મિત્રો પાલ આંબલિયાએ જણાવેલા રિપોર્ટ અનુસાર મિત્રો આપણી ખેડૂતોની અજ્ઞાનતા, અસંગઠિતતા, નાત જાત ધર્મોમાં વહેંચાઈ જવું, સાથે હું એકલો નહીં જાઉં તો શું ફરક પડવાનો છે, આવા વિચારો ખેડૂતોને પાછળ રાખે છે એવું મિત્રો પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે. કારણ કે ખેડૂતોનો મિત્રો 10 થી 15 કરોડનો પાક વીમો ખવાઈ ગયો છે, આવો આક્ષેપ પણ મિત્રો પાલભાઈ આંબલિયાએ કર્યો છે. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને ખાતામાં પૈસા મળશે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, તે હવે મિત્રો વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. એટલે કે મિત્રો દરેક ગરીબ લોકો, ખેડૂતો અને મજૂર લોકોને, જનધન ખાતા ધારકો જેઓ પોતે જનધન ખાતું ધરાવે છે તેવા લોકોને 10,000 રૂપિયા સુધીની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક વીમા યોજનામાં ફરિયાદ. મિત્રો વાત કરીએ તો ખેતીને ખૂબ જ જોખમી કામ ગણવામાં આવે છે. અનેક પ્રકારની મુસીબતો, કુદરતી આફતોને કારણે પાક બગડે છે. ખેડૂતોને વધુ નુકસાન ન થાય તે માટે મિત્રો પીએમ પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. અને મિત્રો રવિ અને ખરીફ બંને પાકોનો વીમો લેવામાં આવે છે. આ માટે ખેડૂતોએ માત્ર 2% પ્રીમિયમ ભરવાનું રહેશે. બાકીનું પ્રીમિયમ જે છે તે મિત્રો સરકાર ચૂકવે છે. અને પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવામાં ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે, જેના કારણે જ મિત્રો તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ હવે મિત્રો આવી પરિસ્થિતિમાં ખેડૂતો આ ટોલ ફ્રી નંબર જે છે 14447 આ નંબર પર મિત્રો તમે સરળતાથી ફરિયાદ દાખવી શકો છો. આ માટે મિત્રો સૌથી પહેલાં તમારે આ નંબર 14447 પર કોલ કરવાનો રહેશે. પછી મિત્રો તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અને સમસ્યાઓ વિશે માહિતી આપવી પડશે. આ પછી મિત્રો તમને ટિકિટ આઈડી આપવામાં આવશે અને પછી ફરિયાદ નોંધ્યા પછી તમને એક SMS એટલે કે મેસેજ આવશે અને આ પછી તમારે ફરિયાદનું ફોલોઅપ લેવાનું રહેશે. તો મિત્રો આ રીતે જે પણ ખેડૂતોને પાક વીમા અંગે અથવા તો કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાઈ હોય તો તે આ નંબરનો યુઝ કરી શકે છે. અને મિત્રો ઘણા ખેડૂતોને પ્રશ્નો છે કે આ નંબર જે છે તે સાચો છે કે નહીં, તો મિત્રો આ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે, તો આ નંબર પર ફોન કરીને મિત્રો તમે માહિતી મેળવી શકો છો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના. મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે. 16મા હપ્તા પછી મિત્રો અત્યારે ખેડૂતો 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે. મિત્રો મીડિયાના ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચારણા કરી રહી છે. સાથે જ મિત્રો સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમ વધારી શકે છે. કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં થોડો ઘણો વધારો કરી શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. જોકે આ અંગે મિત્રો સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરવામાં આવી સરકાર દ્વારા, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સના અહેવાલો મુજબથી અમે તમને કહી શકીએ કે આવું ભવિષ્યમાં બની શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખાતરને લઈને લેવાયો છે મોટો નિર્ણય. મિત્રો દેશના કરોડો ખેડૂતોને હવે મોટો ફાયદો થશે. સરકારે નોન યુરિયા ખાતરની મનમાની કિંમતો વસૂલવા પર અંકુશ મૂક્યો છે. એટલું જ નહીં પરંતુ હવે મિત્રો નફાનું માર્જિન નક્કી કરવામાં આવશે. સાથે જ સરકારે નોન યુરિયા ખાતરોને પણ ભાવ નિયંત્રણ હેઠળ લાવ્યા છે. આ સાથે મિત્રો કંપનીઓ એમોનિયમ ફોસ્ફેટ, મ્યુરિએટ પોટાશ અને પોષક તત્વો આધારિત સબસિડી સપોર્ટ હેઠળ આવતા અન્ય પ્રકારના ખાતરો માટે ખેડૂતો પાસેથી મનમાની કિંમતો હવે નહીં વસૂલી શકે. એટલે કે મિત્રો હું તમને ટૂંકમાં જણાવી આપું તો ખેડૂતો માટે સરકારે એક સારા સમાચાર આપ્યા છે. કારણ કે હવે જે પણ મિત્રો ખાતરની કંપનીઓ છે તે ખેડૂતો પાસેથી મનમાની કિંમતો વસૂલી નહીં શકે. ખેડૂતોને સસ્તા ભાવે જે છે મિત્રો ખાતર આપવામાં આવશે અને સરકારે નોન યુરિયા ખાતરની મનમાની કિંમતો પર વસૂલવા પર અંકુશ પણ મૂક્યો છે. એટલે કે ખેડૂતોને આનાથી હવે ઘણી રાહત થશે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ બ્લોક અને મોટો ઝટકો મળ્યો. મિત્રો સૌરાષ્ટ્રમાં આધાર કાર્ડ લિંક ન હોય તેવા પરિવારનું અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં મિત્રો 1,38,000થી વધુ રેશન કાર્ડ રદ થઈ જતા લોકોમાં રોષ ફેલાયો છે. આ કાર્ડમાં મિત્રો 3 વ્યક્તિઓના નામ હોય છે અને તેમાં એક જ વ્યક્તિનું આધાર મેપિંગ બાકી હોય તો પણ તંત્ર દ્વારા આખું રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યું છે.
28 ફેબ્રુઆરી સુધી મિત્રો આવા કાર્ડ ચાલુ હતા, પરંતુ 29 ફેબ્રુઆરીથી જ એટલે કે મિત્રો છેલ્લા લગભગ 10 દિવસથી જ આવા કાર્ડોને રદ કરવામાં આવ્યા છે. અને મિત્રો સૌરાષ્ટ્રના આધાર કાર્ડ લિંક ન હોય તેવા પરિવારોના અનાજ વિતરણ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તો જે લોકોના મિત્રો રેશન કાર્ડ રદ થયા છે તેઓ લોકોને દરેક લોકો રોષમાં આવ્યા છે. પરંતુ મિત્રો સરકાર છેલ્લા ઘણા સમયથી કહી રહી હતી કે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી દેજો. લોકો નહોતા કરતા, પરંતુ હવે મિત્રો જેને છેલ્લી તારીખ આપેલી હતી 28 ફેબ્રુઆરી, ત્યારબાદ મિત્રો લગભગ 38,000થી વધારે રેશન કાર્ડને રદ કરવામાં આવ્યા છે.